જામનગરમાં પારસ સોસાયટીમાં રહેતા એક વેપારી સાથે રાજકોટના વેપારી પિતા પુત્રએ જુદી જુદી ખેત ઉત્પાદનની જણસીની બાકી રોકાતી 11 કરોડ 18 લાખની રકમ નહીં ચૂકવી વિશ્વાસઘાત અને છેતરપિંડી કર્યાની ફરિયાદ પોલીસમાં નોંધાવાતા જે બાકી રકમ પૈકી 5 કરોડ 28 લાખની રકમ આરટીજીએસ મારફતે ચૂકવી દીધાના ખોટા દસ્તાવેજો પણ બનાવી લીધાનું જાહેર કરાયું છે, જે મામલે પોલીસ તપાસ હાથ ધરવામાં આવી છે। જે ફરિયાદના અનુસંધાને પંચકોશી બી ડિવિઝનના પ્રોબેશનલ આઈપીએસ અધિકારીએ આઈપીસીની કલમ હેઠળ ગુનો નોંધ્યો છે અને તપાસનો દોર રાજકોટ તરફ લંબાવ્યો છે। મારું નામ હિરેન વિજયભાઈ કોટેચા, મધુસૂદન મસાલા લિમિટેડમાં હું ડાયરેક્ટર છું। અમારે સાથે રાજકોટની પેઢી સોમનાથ ટ્રેડિંગ સાથે વેપાર હતો। માલની લેતી દેતી કરતા હતા। 11 કરોડ રૂપિયાનું પેમેન્ટ અમને મળેલ નથી। તેની વારંવાર ઉઘરાણી કરતા અમને 5 કરોડની માથેના આરટીજીએસ કર્યા એવા આપ્યા હતા, બેંક સ્ટેટમેન્ટ ને આરટીજીએસ ની વિગત, પણ એની તપાસ કરતા તે ખોટી હતી એવી જાણવા મળ્યું। એટલે પાર્ટી અમારી પર વિશ્વાસઘાત ને છેતરપિંડી કરી એવો અમે એના ઉપર કેસ કરેલ છે, જે પોલીસ તપાસ અત્યારે ચાલુ છે। પેઢી સાથે અમે 3 વર્ષથી કામ કરીએ છીએ। અમારી પેઢી 1975 થી છે। અમારે વહીવટ તો 3 વર્ષથી ચાલુ છે અને અત્યારે લેવાની રકમ 11 કરોડ જેવી છે। જીરું, ધાણા, અનાજ, કઠોળ, ગુવાર ગમ એવા વેપારીની સાથે। જામનગર જિલ્લાના પંચ બી પોલીસ સ્ટેશન વિસ્તારમાં ગઈકાલ રોજ એક છેતરપિંડીનો ગુનો દાખલ કરવામાં આવેલ છે, જેમાં ફરિયાદી શ્રી હિરેનભાઈ વિજયભાઈ કોટેચા નામે ફરિયાદ આપેલ છે કે એમને સોમનાથ ટ્રેડિંગ કંપની અને રામ ફાર્મ કોમોડિટીઝ 2 કંપની પાસે જણસ લેવા અને આપવા બાબતની વ્યવહાર કરેલો। એ વ્યવહારની અંદર જણસ લેવાની જે હતી એ પણ એમને પૂરી નહીં પાડીને પૈસા લઈ લીધેલા છે, અને જણસ આપવાની હતી એ પણ એમને વેચી છે, એના અલગ પૈસા નથી આપ્યા। એવા એમ કરીને એમને અલગ અલગ જણસ અલગ અલગ સમયે છેલ્લા 3 વર્ષથી વ્યવહાર કરવા છતાં આ છેલ્લા સમયે થોડા ઘણા પૈસા આપી અને વિશ્વાસ કેળવી અને પછી પૈસા નહીં આપીને છેતરપિંડી કરેલાની ફરિયાદ દાખલ થયેલ છે, જેમાં કુલ 11 કરોડ 18 લાખની આજુબાજુની છેતરપિંડીની ફરિયાદ દાખલ કરવામાં આવેલ છે। જેમાં ફરિયાદી તરફે માંગણી કરતા આ ફરિયાદમાં જણાવેલ આરોપીઓ પૈકી હેમંતભાઈ દાવડા, રવિભાઈ દાવડા બંને પિતા પુત્ર થાય છે, અને રવિભાઈ દાવડાના શાળા પલકભાઈ રૂપારેલ કે જેમના દ્વારા વધુ માંગણી કરતા પૈસાનો નાણાકીય વ્યવહાર આ પલકભાઈ કરતા હોય, પલકભાઈએ 5 કરોડના આરટીજીએસ કરી અને ફરિયાદીને બતાવેલ કે ભાઈ આ આરટીજીએસ તમારા ખાતામાં કરેલ છે, પણ પરંતુ ખાતામાં પૈસા નહીં આવતા એમને વેરીફાઈ કરતા પછી તપાસ કરી તો આરટીજીએસ કરેલું અને બેંકનું એકાઉન્ટની ડિટેલ છે એ બંને વસ્તુ ખોટી મોકલેલ। એટલે કે આ રીતે પણ એમની સાથે છેતરપિંડી કરી અને ખોટી રીતે દસ્તાવેજ ઉભા કરીને કાર્યવાહી કરેલ હોય। પંચ બી પોલીસ સ્ટેશનની અંદર અમે 465, 467, 468, 406, 420 અને 114 મુજબ ગુનો દાખલ કરેલ છે। આ ગુનાની તપાસ હાલ એએસપી શ્રી મીના સાહેબ કરી રહેલ છે। આ બંને આરોપીઓ રાજકોટના છે ને, ત્યાં ટ્રેડિંગ કંપની ચલાવે છે, અને એ પૈકીના આરોપી નંબર 3 પલકભાઈ રૂપારેલને પોલીસ દ્વારા ધરપકડ પણ કરવામાં આવેલ છે।